3 યુવાનોની અંતિમ યાત્રા નીકળી પરિવારમાં શોક છવાયો। ભરૂચ જિલ્લામાં ગઈકાલે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર કાર વૃક્ષ સાથે અથડાતા કારમાં સવાર ભાવનગરના 3 યુવાનોના મોત નીપજ્યા હતા। તેના સ્વજનો દ્વારા તેઓના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે વતન લાવી આજે સવારે અંતિમ વિધિ કરવામાં આવી હતી। ભરતનગર વિસ્તાર તથા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। શહેરના ભરતનગર ખાતે એક મિત્રની સગાઈ નક્કી થતાં 3 મિત્રો ખરીદી કરવા માટે સુરત ગયા હતા। તે દરમિયાન ખરીદીનું કામ પૂર્ણ કરી પરત ભાવનગર આવતી વેળાએ અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર ગામ નજીકના ઝાડ સાથે કાર અથડાતા કારમાં સવાર 3 મિત્રોના મોત નીપજ્યા હતા, જેમાં મહાવીરભાઈ અગ્રાવત ઉંમર વર્ષ 20, મિતેશભાઈ ચાવડા ઉંમર વર્ષ 20 તથા ચેતનભાઈ ભટ્ટી ઉંમર વર્ષ 26 રહે 3 મિત્રો ભરતનગર વિસ્તારમાં રહે છે। આ બનાવની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। તદુપરાંત પરિવાર અને મિત્રો હસોટા ખાતે મૃતદેહ લેવા પહોંચ્યા હતા અને પીએમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી રાત્રિના સમયે નીકળી સવારે ભાવનગર પહોંચી ત્યારબાદ આજે સવારે 3 મિત્રોની અંતિમ વિધિ કરવામાં આવી હતી। મારું નામ અતુલભાઈ ઠાકરસિંહ ભટ્ટી છે। એ છે એ મારો ભાઈ છે ચેતન ભરતભાઈ ભટ્ટી। હું બહાર હતો અને એ મારો ભાઈ એના ભાઈબંધ દોસ્તાર સાથે ખરીદીમાં ગયો હતો। ખરીદી કરીને આવતા અકસ્માતથી ક્યાં આગળ આ બનાવ બન્યો? આ આપણે ભરૂચ અંકલેશ્વરની માથે હાસરોટ। કેટલા લોકો હતા સાથે? 3 હતા। ઓકે, અને જતા થયું કે આવતા થયું? આવતા થયું વળતા। ઓકે। ઓકે, આપનું નામ? મારું નામ દેવેન્દ્રભાઈ બટુકભાઈ રાઠોડ અને આ મારો ભાણેજ છે મિતેશભાઈ રાજેશભાઈ ચાવડા, તે ગુજરી ગયો છે એક્સિડન્ટમાં ગઈકાલે। એક્સિડન્ટ ક્યાં આગળ બન્યું? વાસઠમાં ક્યાં સુરત ગયા હતા। ત્યાંથી પરત આવતા હતા ત્યારે રાત્રે બનાવ બન્યો। સાથે કેટલા લોકો હતા? 3 જણા હતા।